અમદાવાદ ફાયર વિભાગ દ્વારા શાળાઓમાં તપાસ કરવામાં આવી। થલતેજની ઝેબર શાળાની અંદર બાળકોને ટ્રેનિંગ આપવામાં આવી। આગ લાગે ત્યારે રાખવી પડતી સાવચેતી સમજાવાઈ। બાળકોને ફાયર સેફટી સાધનો ચલાવતા શીખવવામાં આવ્યું। ફાયર વિભાગે શાળાની ફાયર સિસ્ટમનું ચેકિંગ કર્યું હતું। તપાસ દરમિયાન તમામ ફાયર સાધનો યોગ્ય જણાયા હતા। લખનૌની ઘટના બાદ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા જે ચેકિંગ છે જે શાળાઓની અંદર કરવામાં આવ્યું છે ત્યારે થલતેજ ખાતે આવેલી ઝેબર સ્કૂલની અંદર બાળકોને જે છે એ ફાયર સેફટી બાબતે સમજણ પણ આપવામાં આવી છે। હાલ ઝેબર સ્કૂલની અંદર જે પ્રકારે દ્રશ્યો જોઈ શકાય છે કે ફાયર વિભાગના અધિકારીઓ ચેકિંગ કરવા આવ્યા હતા। તમામ જે શાળાના ફાયર સેફટીના સાધનો યોગ્ય જોડાયા, પરંતુ બાળકો પણ આ ફાયરના સાધનો વિશે જાણે અને અવેરનેસ થાય કે જ્યારે ક્લાસરૂમમાં કોઈ આગ લાગે કે શાળામાં આગ લાગે તો બાળકો સેફલી કઈ રીતના બહાર નીકળી શકાય તે પ્રકારની સમજણ પણ બાળકોને આપવામાં આવી રહી છે। એટલે કે ફાયર વિભાગના ચેકિંગ સાથે સાથે બાળકો અને લોકો પણ ફાયરથી અવેરનેસ થાય, લોકો પણ સમજી શકે તે પ્રકારની જે છે લોકોને સમજણ આપવામાં આવી રહી છે। ખાસ કરીને જે પ્રકારની ઘટના હતી તે પ્રકારે લખનૌમાં ઘટના બની, બાળકો જે વિદ્યાર્થીઓ હતા તે બહાર ન નીકળી શક્યા, અનેક બાળકોના મોત થયા હતા। ત્યારે બાળકો આવા પ્રકારની જ્યારે આગની ઘટના લાગે ત્યારે સરળતાથી બહાર નીકળી શકે અને જે ફાયર સેફટીના જે સાધનો હોય છે, જે સ્મોક ડિટેક્શન હોય કે તમામ બાળકોની સમજણ આપવામાં આવી રહી છે। સાથે સાથે આગ લાગે તો સૌથી પહેલાં કયા પ્રકારની કામગીરી કરવી તે પ્રકારની સમજણ જે આપવામાં આવી રહી છે। આપણી સાથે ફાયર અધિકારી સર, જે પ્રકારે આપણે સરપ્રાઇઝ ચેકિંગ તો કરી રહ્યા છીએ, પરંતુ બાળકો પણ આ વિશે જાણે તે પ્રકારની આજે ઝેબર સ્કૂલની અંદર પણ બાળકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। બિલકુલ, આપણે જે ઇન્સિડન્ટ્સ બન્યો છે હાલની તારીખમાં, બરાબર છે, તો એના રિગાર્ડિંગ આપણે બધી જગ્યાએ ટ્રેનિંગ આપી રહ્યા છીએ, પ્લસ બાળકોને જાણકારી આપી રહ્યા છીએ કે ઇમરજન્સીના સમયમાં તમારે શું પગલાં ભરવા, ફાયર બ્રિગેડને ફોન કેવી રીતે કરવો અને ફાયરના એક્સટિંગ્વિશર્સ છે એને કેવી રીતે યુઝ કરવા, જેની આપણે જાણકારી આપી રહ્યા છીએ। શાળામાં તપાસ ચેકિંગ કરવામાં આવ્યું, કઈ કઈ બાબતો ધ્યાનમાં આવી છે ખાસ કરીને ફાયર વિભાગની ગાઈડલાઈન મુજબ? ફાયર વિભાગની ગાઈડલાઈન મુજબ જે એમને ફાયરમાં સ્પ્રિંકલર સિસ્ટમ લગાવવામાં આવી છે, સ્મોક ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે, ફાયર એક્સટિંગ્વિશર્સ છે યોગ્ય છે અને બધી જે સિસ્ટમ લગાવી છે કાર્યરત અવસ્થામાં છે, જે આપણને સારી વસ્તુ જાણવા મળી છે। બિલકુલ, તો જો ઝેબર સ્કૂલ છે ત્યાં ફાયર વિભાગના ગાઈડલાઈન તમામ રીતે પાલન થઈ રહ્યું છે, સાથે સાથે બાળકો પણ ફાયરના સાધનો વિશે જાણે અને આગ લાગે તો કેવી રીતના સરળતાથી બચી શકાય તે માટેની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે। કેમેરામેન વિકી સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।